આપણામાં કહેવાય છે ને, જેટલી સગવડ એટલી અગવડ. સાયન્સે માતાઓની ડિલિવરી સમયની પીડાને ઓછું કરવા એપિડ્યુરલ પેઇનલેસ ડિલિવરીની શોધ તો કરી, પરંતુ એના ફાયદા વિશે સૌ કોઈ વાત કરે છે અને એની સાથે જોડેલા રિસ્ક વિશે કોઈ વાત જ નથી કરતું. કેટલું સક્સેસફુલ રહે છે અને કેટલામાં પ્રોબ્લેમ્સ આવે છે એની માહિતી તો ક્યાંય છે જ નહીં. સોશિયલ મીડિયા પર બી ઘણા બધા ડોક્ટર્સ છે, પણ મને તો આજ સુધી કોઈ જ ડોક્ટરનો વિડીયો દેખાયો નહીં કે જેમાં એ પેઇનલેસ ડિલિવરીની સાથે જોડેલા રિસ્ક કે એના નુકસાન વિશે વાત કરતા હોય. મેં બી ડોક્ટરને પૂછેલું કે एपिड्यूरल થી कहीं नुकसान तो नहीं થાય ने, एंड हर रिप्लाई वॉज अरे नहीं नहीं टेंशन मत लो बेबी, आपके हाथ में आ जाएगा और आपको पता भी नहीं चलेगा. એટલે માત્ર ફાયદાઓ સાંભળીને મેં બી એપિડ્યુરલ લેવાની હા પાડી. વહેલી સવારે 5 વાગ્યા આસપાસ મને લેબર રૂમમાં શિફ્ટ કરી અને એનેસ્થેસિયાના ડોક્ટરને બોલાવવામાં આવ્યા. જેમ સી સેક્શનમાં સ્પાઇનલ ઇન્જેક્શન આપે એમ જ એપિડ્યુરલમાં પહેલા એક બેક સાઈડમાં એક નમ્બિંગ ઇન્જેક્શન આપ્યું, જેથી મને બેકમાં પેઇન ઓછું થાય, અને પછી એક એકદમ પતલી એવી સોયની હેલ્પથી એકદમ સોફ્ટ એવી ટ્યુબ કેથેટર સ્પાઇનમાં લગાવવામાં આવે છે. અને એકવાર કેથેટર ફિક્સ થઈ જાય એટલે સોય કાઢી લેવામાં આવે છે અને પછી એ કેથેટર થ્રુ જ મેડિસિનના ડોસેજીસ માતાને દેવામાં આવે છે. પહેલા એક ટ્રાયલ ટેસ્ટ ડોઝ આપે ટુ ચેક કે કેથેટર બરાબર લાગ્યું છે કે નહીં, એન્ડ મેડિસિન ઇઝ વર્કિંગ સેફલી ઓર નોટ. અને આફ્ટર ધેટ મેઇન મેડિસિનની પ્રોસેસ સ્ટાર્ટ કરે. મને ફર્સ્ટ ડોઝ પછી જ પેઇન થવાનું બંધ થઈ ગયેલો, પરંતુ છતાંય એનો ટાઈમ થયો એટલે ડોક્ટરે આવીને નેક્સ્ટ ડોઝ ઓફ મેડિસિન બી મને આપી દીધી. અને હું બસ કોઈ જ જાતના દુખાવા વગર હવે 10 સેન્ટીમીટર ડાયલેશન થવાનો વેઇટ કરી રહી હતી. એનએસટી મશીન પર કન્ટિન્યુઅસ બેબીનું મોનિટરિંગ શરૂ હતું અને મારું ધ્યાન પણ બસ હવે બેબીના હાર્ટબીટ પર જ હતું. અને સવારે 7:45 આસપાસ મેં નોટિસ કર્યું કે બેબીના હાર્ટબીટ્સ ઉપર નીચે થવા લાગ્યા છે. એટલે ડોક્ટર લેબર રૂમમાં આવીને બેસી ગયા અને એ બી મોનિટરિંગ કરતા હતા. 110 થી 160 વચ્ચેના હાર્ટબીટ નોર્મલ ગણાય છે અને થોડા ઘણા ધબકારા આમ તેમ થાય અને જો નોર્મલ રેન્જમાં પાછા આવી જાય તો ચાલે, બટ જો બહુ જ નીચે જવા લાગે તો ઇટ્સ એન ઇમરજન્સી. મારા કેસમાં સ્ટાર્ટિંગમાં 90 સુધી જઈને પાછા નોર્મલ રેન્જમાં આવી જતા હતા, બટ સડનલી 90 થી 80, 70 એમ ડાઉન જવા લાગે એટલે ડોક્ટરે વિધિન 5 મિનિટ્સ ડિલિવરીની પ્રોસેસ સ્ટાર્ટ કરાવી દીધી. ક્વિક કરીને ઓલમોસ્ટ 9 થી 10 જેટલા લોકો લેબર રૂમમાં ભેગા થઈ ગયા. બેબીના હાર્ટબીટ્સ કન્ટિન્યુઅસલી ડ્રોપ થઈ રહ્યા હતા. હજી 8 સેન્ટીમીટર જ ડાયલેશન થયેલું અને ડોક્ટર બસ એક જ વાત કરે, ધાર્મી વેન યુ ફીલ ધ પેઇન જસ્ટ પુશ એન્ડ પુશ. દુખાવો થાય ત્યારે જોર લગાવો. એન્ડ એવરી ટાઈમ સી આસ્ક્ડ મી ટુ પુશ. મારો એક જ જવાબ રહેતો કે ડોક્ટર આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ બટ મુझे કોઈ પેઇન ફીલ નહીં હો રહા હૈ. ઓબ્વિયસલી એપિડ્યુરલની ઇફેક્ટ એટલી બધી થઈ ગયેલી કે હવે જ્યારે દુખાવાની જરૂર હતી ત્યારે બી નહોતો થતો, અને દુખાવો ના હોય એટલે નેચરલી જ તમને જોર કરવાની શક્તિ ના મળે. નર્સ લિટરલી બેડ ઉપર ચડીને જોરથી મારા પેટને નીચેની સાઈડ પ્રેસ કરી રહ્યા હતા એટલે ફૂલી ડાયલેશનમાં હેલ્પ મને. અને મોનિટરમાં ડાઉન જઈ રહેલા બેબીના ધબકારા જોઈને ડોક્ટર બૂમાબૂમ કરે કે જોર લગાવો. અને હું સામે જોરથી કહું છું કે ડોક્ટર જહાં કટ લગાને લગાઓ, जितने कट्स लगाने लगाओ, बस बेबी को जल्दी से निकाल के मेरे हाथ में दे दो.